પોરબંદરના આવાસ વિસ્તારમાં ગુમ થયેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના બાદ બાળકના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૂળ કોડીનાર પંથકના અને હાલ આવાસ વિસ્તારમાં પ્રસંગમાં આવેલ એક પરિવારના શિવમ વિનોદ ડાલકિયા નામનો બાળક દુકાને ગયા બાદ ગુમ થયો હતો. આ ઘટના બાદ બાળકના પરિવારજનો અને પોલીસે શોધખોળ હાથ ધરી હતી. બાળકનો આવાસના ગેટ નજીક આવેલ કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મનીષ પાંડે ગઈ સવારે 11 વાગે છોકરો ગુમ થઈ ગયો હતો રમતા અને આખી રાત અમે રૂટીને થાકી ગયો. સવારના કેનાલમાંથી મળ્યો. છેલ્લા બ્લોકની જે ગટરની લાઈન છે ને એના કેનાલ અંદર માધવા તાલુકો બોલું.